નમસ્તે મિત્રો, આદિવાસી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ચિકન કરી એટલે કે રસાવાળું શાક ચિકનનું। તો ચાલો આપણે શરૂ કરીએ। અહીં મેં કઢાઈ લઈ લીધી છે અને હવે આપણે એમાં તેલ નાખી દઈશું। તેલ ગરમ થાય એટલે એમાં આપણે આખા મસાલા નાખીશું। એમાં તજ, લવિંગ, બાદિયા, ફૂલચક્રી, જરા જે આખા મસાલા હોય તે નાખીશું આપણે। તેને થોડાક ફેરવી દઈશું। મસાલા થોડા થોડા શેકાય એટલે એમાં લસણ અને આદુની પેસ્ટ નાખીશું। આદુ અને લસણ આપણે થોડું વધારે પ્રમાણમાં લેવાનું છે કારણ કે એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। હવે આપણે એમાં ચિકન નાખી દઈશું। ચિકનને સારી રીતે ફેરવી લેવાનું છે આપણે, જેનાથી જે આદુ લસણનો ફ્લેવર છે એ ચિકનમાં આવી જાય। એનાથી ચિકન ખૂબ જ જ્યુસી બને છે। હવે એનામાં આપણે હળદર નાખીશું, થોડું ધાણા જીરું નાખીશું, મરચું નાખીશું। મરચું આપણે વધારે થોડું લેવાનું છે કારણ કે આપણે લીલું મરચું નથી નાખ્યું। હવે મીઠું નાખી દઈશું, એમાં થોડો ચિકન મસાલો નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે એને ઢાંકી દેવાનું છે, થોડું શેકાવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું ચિકન સારી રીતે શેકાઈ ગયું છે। પહેલાં એને આપણે ફેરવી લઈશું। હવે એનામાં આપણે રસું કરવા માટે પાણી નાખીશું। પાણી નાખીને એને આપણે ઢાંકી દેવાનું છે। ગેસની ફ્લેમ થોડી હાઈ રાખવાની અને આપણે ઉકાળી લેવાનું છે। ચિકન સારી રીતે બફાઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે। જુઓ, તૈયાર છે આપણું ચિકન। હવે એનામાં ધાણા નાખીશું ઉપરથી। ધાણા ખૂબ જ મહત્વના છે દોસ્તો, ધાણા જરૂરથી નાખજો। જુઓ, તૈયાર છે આપણું રસાવાળું ચિકન। જો તમને મારી આવી સાદી રસોઈ ગમતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આદિવાસી રસોઈ 02। તો ફરી મળીશું આપણે આવી નવી રેસીપી સાથે।